વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રોડ સમસ્યાથી ત્રસ્ત રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા પોલીસ અને ચૂંટણી તંત્ર દોડતું થયું હતું। શહેરના બાપોદ વિસ્તારમાં સાનિધ્ય ટાઉનશીપ સહિત વિવિધ 12 જેટલી સોસાયટીઓના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી રોડ, પાણી સહિતની વિવિધ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મોડા જાગેલા તંત્રે 4 વર્ષ પછી વિસ્તારમાં 9 મીટરનો રોડ મંજૂર કરી ચૂંટણી પહેલા જ કામગીરી શરૂ કરાતા રહીશો રોષે ભરાયા હતા। વિકસિત વિસ્તાર હોય તો આ રોડ પર આવતા દબાણ દૂર કરી હજુ વધુ મોટો રોડ બનાવવાની માંગ સાથે એકત્રિત થયેલા રહીશોએ પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા, જેની જાણ થતાં જ બાપોદ પોલીસ અને જિલ્લા ચૂંટણી તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને હરેશભાઈએ બનાવેલ બેનર્સ પોલીસે કબજે કર્યા હતા। જ્યારે પોલીસ અને એફએસટીની ટીમની હાજરીમાં જ રહીશોએ જો એમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો વિસ્તારના તમામ રહીશો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી સ્પષ્ટ ચીમકી આપી હતી। એટલે અમે અહીંયા આયા કે બોર્ડ લગાવેલા છે કે નહીં એ જોવા માટે। બોર્ડ લગાવેલા, પોલીસે ઉતારી લીધા, બરોબર। એટલે આ લોકો શાંતિથી બહિષ્કાર કરે છે। શાના બોર્ડ લાગેલા? એ ચૂંટણી બહિષ્કારના। તો બોર્ડ લગાવવા, ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવા કોઈ ગુનો? હા, ગુનો છે। બસ બોર્ડ પોલીસે ઉતારી લીધા અને આ લોકો શાંતિથી બહિષ્કાર કરે છે। અમે લોકો વોટ નહીં આપીએ જ્યારે અમારા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાર સુધી અમે લોકો નહીં આપીએ। અને એક સોસાયટી નહીં, અહીંયાની આસપાસના બધા સોસાયટીવાળા નક્કી કર્યા છે, 200 સોસાયટી નક્કી કર્યા છે કે અમે લોકો वोट नहीं आपे। ये एक्चुअली बागोड़िया का हमारा जो बागोड़िया रोड के पूर्व विस्तार है, इसमें प्रॉब्लम कुछ नहीं है। हम लोग शांतिपूर्ण से ये चल रहा है कि जो रोड है, जो अभी रोड बन रहा है, ये रोड को परफेक्ट TP9 के रोड के हिसाब से सही तरह से होना चाहिए। इसमें क्या होता है, लोकल का जो नागरिक है उनको प्रॉब्लम होता है, आने जाने में प्रॉब्लम हो रहा है। और काफी जगह पे पोल का टूटा हुआ है, जो आगे भी विस्तार है, वहाँ पे गाड़ी एक्सीडेंट काफी सारे हुआ है। तो उसको परफेक्ट बनाने के लिए एक निवेदन है, यही एक टाइम है। हमारा कोई किसी के साथ विरोध नहीं है। दूसरी बात है, पानी का जो प्रेशर है, पानी का प्रेशर को थोड़ा ये कहिए कि प्रेशर को पानी बढ़ाइए तो क्या सबको पानी सही तरह मिल सके, यही प्रॉब्लम है और कुछ नहीं है। અમે અત્યારે પાણી અને રોડ માટે બહિષ્કાર કરી રહ્યા છીએ। જો અમારે પાણી અને રોડની સમસ્યા હલ નહીં થાય તો અમે વોટિંગ નહીં કરીએ। પાણી નહીં તો વોટ નહીં, પાણી નહીં તો વોટ નહીં, અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો। આ સમસ્યા લગભગ 10 વર્ષથી આમ તો છે જ, પણ અત્યારે આ સમસ્યા વધતી જાય છે। હા, અમે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરીએ છીએ, પાણી માટે તો અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ કોઈ અહીંયા જોવા આવતું જ નથી। અમે તમારા ઘરના લોકો છીએ અને જો કાર્યકરોને અથવા તો અમને તકલીફ પડતી હોય તો બીજાને તમે શું ગાંઠશો, બરાબર? મારે નથી બોલવું પણ બોલવું પડશે એક વસ્તુ કે વારંવાર કિતાન ઈમાનદાર સાહેબ રિઝાઇન આપીને પોતાના કામ કરાવી લે છે, બરાબર? કારણ કે નેતા છે, પણ અમે સામાન્ય કાર્યકરો છીએ અથવા તો સામાન્ય વોટર છીએ એટલે અમારા કામ નથી થતા। હાઈએસ્ટ ટેક્સ અહીંયાથી ભરાય, તમે ITR બધાના જોઈ લેજો। ટેક્સ, પાણીના બિલો બધા અમે ભરીએ છીએ। ગેરકાયદેસર કનેક્શન થાય છે, રોડ તૂટે છે, પાણી આવતું નથી। 12 વાગે પાણી આવે, આપણા ત્યાં 5 વાગે સવારે પાણી આવવું જોઈએ। 6 વાગે આરતી થાય, 6 વાગે બહેનો કામ પતાવી દે, એના માટે 12 વાગે પાણી આવે છે। ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી, ઘણા બધા અમે લેટરો લખ્યા, ઘણી બધી રજૂઆત કરવા છતાં અમને પાણીનું પ્રેશર ના મળ્યું। એટલે અમારું ફક્ત એક જ રીઝન છે કે અમને પાણીનું પ્રેશર આપો અને અમને રોડ મોટો કરી આપો। અમે વોટનો વિરોધ કર્યો છે। અમે જો રોડ અને પાણી લઈએ તો ના, બેનર અમે લગાવવાની કરી હતી કોશિશ, પણ અમારી આચારસંહિતા નિયમ પ્રમાણે અમે બેનરો પોલીસને સબમિટ કરી દીધા છે।